નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. સાહેબ, મારી પત્ની રૂકસાના ગાયબ છે. મીઠા રેલવે ટ્રેક પાસે કોણે મોબાઈલ સ્વિચ ઓફ કર્યો? દર્શન ફિલ્મને પણ ટક્કર મારે એવી મર્ડર મિસ્ટ્રી. કારમાં જ મહિલાનું શરીરથી ગળું કાપી નાખ્યું, લાશને ખાડામાં દાટી દીધી. પત્ની પાછી ન આવતા પરિવાર ચિંતાતુર બન્યો. 2 દિવસ બાદ પતિએ ગુમ થયાની ફરિયાદ નોંધાઈ. 3 દિવસ પછી મહિલા હસબન્ડના ગેસ્ટ હાઉસમાં જીવતી દેખાઈ. પોલીસ જબરી ગોથે ચડી. 9 મહિના બાદ મોટો ઘટસ્ફોટ થયો. બંગલોના પાયામાંથી લાશ મળી. આરોપીના નામ સામે આવતા જ આખું શહેર હચમચી ગયું. 7 વર્ષ પહેલાં ભુજમાં દ્રશ્યમ ફિલ્મને પણ ટક્કર મારે એવો રિયલ ક્રાઇમનો બનાવ સામે આવ્યો હતો, જેમાં પોલીસને ગેરમાર્ગે દોરવા આરોપીઓએ અનેક હથકંડા અપનાવ્યા હતા, તેમજ એવો ઝડપેસલાક પ્લાન બનાવ્યો હતો કે જેને સોલ્વ કરવામાં પોલીસને પણ પરસેવો પડી ગયો હતો. આરોપીઓએ આચરેલી ક્રૂરતાથી પોલીસ અધિકારી સ્ટાફની સંવેદના હચમચી ઉઠી હતી. મહિલાની હત્યાના બનાવની હકીકત સામે આવી તો એક પોલીસ અધિકારી તો કારમાં બેસીને રડી પડ્યા હતા. જોકે અપરાધી હંમેશા એવું જ વિચારતો હોય છે કે પોલીસ તેના સુધી ક્યારેય પહોંચી નહીં શકે, પણ તે ભૂલી જાય છે કે કાયદાના લાંબા હાથ એકને એક દિવસ અપરાધીની ગરદન સુધી પહોંચી જ જાય છે. તારીખ 10 જૂન 2018, સમય સવારે 10, સ્થળ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ભુજ. ભુજ શહેરમાં કન્સ્ટ્રક્શનના વ્યવસાયથી સંકળાયેલા ઇસ્માઇલ હુસેન માજોઠી હાંફળા ફાંફળા થઈને દોડતા પોલીસ સ્ટેશનમાં આવે છે. હાજર પોલીસ કર્મચારી ટેબલ પાસે જઈને વાત કરે છે. ઇસ્માઇલ કહે, સાહેબ, મારી પત્ની ગુમ છે. પોલીસ કહે, શું નામ છે? ઇસ્માઇલ કહે, રૂકસાના. પોલીસ ક્યારથી ઘરેથી નથી આવ્યા? ઇસ્માઇલ કહે, ગઈકાલથી. પોલીસ કર્મચારીએ લાપતા રૂકસાનાની હાઇટ સહિતનું વર્ણન માગી લખ્યું. ગુમ થયા ત્યારે કેવા કલરના કપડાં પહેર્યા હતા અને મોબાઈલ નંબરની વિગત માગી. કોઈની સાથે ગયા હોય એવી શંકા હોય તો શકદાનું નામ પૂછ્યું. કોન્ટ્રાક્ટરે ઇસ્માઇલ હુસેન માજોઠીએ પત્ની રૂકસાના 9 જૂનના રોજ કોઈને કહ્યા વિના ચાલી ગયાનું જણાવ્યું હતું. પછી ફોટા સહિતના તમામ માહિતી આપી પોલીસે ગુમ રજિસ્ટરમાં તમામ નોંધ કરી. પછી દરેક પોલીસ મથકમાં વાયરલેસથી રૂકસાના ગુમ થયાનો સંદેશો આપી તેની શોધખોળ કરવાની સૂચના આપી. પોલીસે ગુમ થયાની ફરિયાદ નોંધી રૂકસાનાની તપાસ શરૂ કરી. પતિ ઇસ્માઇલ હુસેન ચિંતાતુર શહેરે રોજ પોલીસ સ્ટેશનના ધક્કા ખાતો હતો. આવીને પોલીસ કર્મચારીઓને એક જ સવાલ પૂછતો, સાહેબ, પત્નીને કંઈ ભાળ મળી? પોલીસ કર્મચારીઓ નકારમાં માથું હલાવતા તો સ્ટેશનના બાકડે બેસી રહેતો. બીજી તરફ રૂકસાનાને શોધવા પોલીસ પૂરતા પ્રયત્ન કરી રહી હતી, પણ સફળતા મળતી નહોતી. એક દિવસ અચાનક ઇસ્માઇલ હુસેન દોડતો પોલીસ સ્ટેશન આવ્યો અને બોલ્યો, સાહેબ, ગઈકાલે રાત્રે 1 વાગ્યે મને કોઈ અજાણી વ્યક્તિનો ફોન આવ્યો હતો. ફોન કરનારે મને કહ્યું હતું કે તે રૂકસાનાને ભગાડી ગયો છે અને બંને નિકાહ કરવાના છે, માટે હવે શોધખોળ બંધ કરીને કામ ધંધે લાગી જજે, એમ કહીને ફોન કટ કરી નાખ્યો હતો. હવે પોલીસે જેના નંબર પરથી ઇસ્માઇલ ફોનને કોલ આવ્યો હતો એ મોબાઈલ નંબર પર તમામ કેન્દ્રિત કરી તપાસ દરમિયાન કેસમાં નવો વળાંક આવ્યો. ગુમ થયાના 6 દિવસ બાદ રૂકસાનાની માતા સકીનાબેને પોલીસમાં અરજી કરી. સકીનાને અરજીમાં તેમની પુત્રી ગુમ થઈ નથી, પરંતુ જમાઈ ઇસ્માઇલ, તેની બીજી પત્ની અને ભાઈઓએ રૂકસાનાને ક્યાંક ગોંધી રાખી છે અથવા મારી નાખી છે એવી શંકા વ્યક્ત કરી હતી. અરજી મળતા પોલીસ પણ ચોંકી ગઈ. પોલીસે હવે ઇસ્માઇલ હુસેનની ગતિવિધિ પર પણ નજર રાખવાનું શરૂ કર્યું. સાસુ સકીનાબેનની અરજી પછી ઇસ્માઇલે હાઈકોર્ટમાં રીટ કરીને સ્થાનિક પોલીસની તપાસ સામે અસંતોષ વ્યક્ત કરી આ તપાસ અન્ય એજન્સીને સોંપવા માંગણી કરી હતી. આ અરજી પછી રેન્જ આઈજી ડીબી વાઘેલાની સૂચનાથી જિલ્લા પોલીસ વડા સૌરભ તોલંબિયાએ આ તપાસ એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ એમબી અવસુરાને સોંપી હતી. ખુદ આઈજી વાઘેલાએ પણ પીઆઈ અવસુરાને રૂબરૂ બોલાવીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જ્યારે જિલ્લા પોલીસ વડા તોલંબિયા પોતે આ કેસ ઉપર સીધી નજર રાખી રહ્યા હતા. પીઆઈ અવસુરાએ અત્યાર સુધી સ્થાનિક પોલીસે કરેલી તપાસના પેપર મગાવીને બારીકાઈથી અભ્યાસ કર્યો. રૂકસાનાને લાપતા થઈ અને 2 મહિના વીતી ગયા હતા. રૂકસાનાનો મોબાઈલ ગુમ થયો એ જ રાતે 1 વાગે સ્વિચ ઓફ થઈ ગયો હતો.
રૂકસાનાનો નંબર અને મોબાઈલના IMEI નંબર સર્વેલન્સમાં મુકાવી દેવાયા હતા, જેથી જૂનો નંબર ફરી એક્ટિવ થાય કે બીજું સિમ કાર્ડ ચડાવે તો પણ પોલીસને માહિતી મળી જાય. અને 2 મહિના પછી એવું બન્યું પણ ખરું. રૂકસાનાના મોબાઈલ ઇન્સ્ટિટ્યૂટમાં નવું સિમ કાર્ડ એક્ટિવ થયાની ટેકનિકલ સેલ દ્વારા માહિતી મળી. નવા નંબરની ડિટેલ મગાવતા એ કાર્ડ અમદાવાદમાં એક રિક્ષા ચાલકના નામે એક્ટિવ થયું. પોલીસે રિક્ષા ચાલકને બોલાવીને આ મોબાઈલ ક્યાંથી અને કોની પાસેથી મેળવ્યો એ અંગે પૂછતા તેણે મોબાઈલ કાલુપુર રેલવે સ્ટેશન પર ટ્રેનના પાટા પાસેથી મળ્યો હોવાની કેફિયત આપી. પોલીસે મોબાઈલ કબજે કરી તેમજ નિવેદન નોંધીને ફરી વખત જરૂર પડે તો બોલાવીશું એમ કહીને રિક્ષા ચાલકને જવા દીધો હતો. PI અવસુરાએ હવે નવી દિશામાં વિચારવાનું શરૂ કર્યું હતું. રૂકસાના ભુજમાંથી ગુમ થઈ હતી અને તેનો ફોન અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનથી મળ્યો હતો. આથી પોલીસે રૂકસાનાના મોબાઈલની ફરી વખત કોલ ડિટેલ CDR મંગાવ્યા. એની તપાસમાં એવી વિગત સામે આવી કે રૂકસાનાનો મોબાઈલ એ ગુમ થઈ એ જ રાતે 1 વાગ્યે મીઠા રેલવે પાસે ભાભર દિયોદર વચ્ચે સ્વિચ ઓફ થયો હતો. ભુજથી રાત્રે 10-15 કલાકે ઉપરથી બાંદ્રા ટ્રેન લગભગ 1 વાગ્યે મીઠા રેલવે સ્ટેશન પાસ કરતી હોવાથી રૂકસાના આ ટ્રેનમાં હોવાની શક્યતા હતી. જોકે ભુજથી મીઠા સુધી રોડ અને રેલવેના પાટા સમાંતર હોવાથી કોઈએ પોલીસને ગેરમાર્ગે દોરો પણ આ રૂટ પર મોબાઈલ બંધ કરી દીધો હોય અને પછી મોબાઈલ અમદાવાદમાં કાલુપુર રેલવે સ્ટેશન પાટા પાસે ફેંકી દીધો હોય એ શક્યતા પણ નકારી શકાય એમ ન હતી. બીજી તરફ રૂકસાનાને અન્ય સાથે પ્રેમ સંબંધ હતો અને તે પ્રેમી સાથે ભાગી ગઈ છે એવી તેના પતિએ જ પોલીસને માહિતી આપી હતી. આથી ક્રાઇમ બ્રાન્ચે આ દિશામાં પણ તપાસ શરૂ કરી હતી. રૂકસાનાના ગુમ થઈ અને એ વાતને 3 મહિના થઈ ગયા છતાં કોઈ નક્કર માહિતી મળતી ન હતી. LCB PI અવસુરા પોતાની ઓફિસમાં બેઠા હતા. તેઓ વિચારી રહ્યા હતા કે તપાસમાં કોઈ મુદ્દો છૂટી તો નથી રહ્યો ને. ત્યાં જ અચાનક કોન્સ્ટેબલે આવીને કહ્યું, રૂકસાનાનો પતિ ઇસ્માઇલ મળવા આવ્યો છે, અંદર મોકલો. PI અવસુરાએ હકારમાં માથું હલાવ્યું. બીજી જ મિનિટે કોન્સ્ટેબલ ઇસ્માઇલને PIની ચેમ્બરમાં મૂકી ગયા. 2 મિનિટ સુધી કોઈ કંઈ બોલ્યું નહીં. PI અવસુરાની નજર ઇસ્માઇલ પર સ્થિર હતી. ઇસ્માઇલના ચહેરાના બદલાઈ રહેલા હાવભાવનું નિરીક્ષણ કરી રહ્યા હતા. PIએ વાતની પહેલ કરી, બોલ ઇસ્માઇલ, કાંઈ નવા સમાચાર કે વિગત મળી છે? ઇસ્માઇલે હકારમાં માથું હલાવ્યું. ચેમ્બરમાં તેના અને PI સિવાય કોઈ નથી એ જાણવા છતાં ઇસ્માઇલ આસપાસ નજર ફેરવીને જોયું કે ત્રીજું કોઈ હાજર નથી ને ખાતરી કરી લીધા પછી ટેબલ પર તરફ આગળ ઝૂકવીને કહ્યું, સાહેબ, મને આજે રૂકસાનાનો ફોન આવ્યો હતો. હવે શરૂ થવાની હતી પોલીસની ખરી કસોટી. પહેલી નજરે સામાન્ય લાગતો કેસમાં એક પછી એક વળાંક આવતા હતા. આરોપીએ દર્શન ફિલ્મને જોઈને એવો પ્લાન બનાવ્યો હતો કે બધા સ્પદ રહી ગયા હતા. કારમાં છરી વડે ઉપરા છાપરી ઘા મારી કાસળ કાઢી નાખવામાં આવ્યું હતું. પહેલાં લાશને એક જગ્યાએ દફનાવી, પછી ત્યાંથી કાઢી બંગલો નીચે દફનાવી હતી. આરોપીઓના નામ સામે આવતા જ પહેલાં તો કોઈને વિશ્વાસ નહોતો આવ્યો. ભુજ ક્રાઇમ બ્રાન્ચ કેવી રીતે આરોપીઓ સુધી પહોંચી તેની સિલસિલાબંધ વિગતો આવતીકાલે ક્રાઇમ બ્રાન્ચના બીજા એપિસોડમાં. સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.